બાદમાં હાઈકોર્ટે મહેસાણા ડીવાયએસપીને લીધો છે ઉધડો. કોર્ટના હુકમ વગર સોગંદનામું દાખલ કરતા કોર્ટે ઉધડો લીધો. સરકારી વકીલે જાણ કર્યા વગર સોગંદનામું દાખલ કરતા હાઈકોર્ટના રાજ છે. ફરિયાદી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર વચ્ચે મિલીભગતની આશંકા છે. ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી તાત્કાલિક ધોરણે તપાસ છીનવી લેવામાં આવી. સંબંધિત કેસની તપાસ અન્ય ડીવાયએસપીને સોંપાઈ. ડીવાયએસપીએ કોર્ટમાં બિનશરતી માફી માંગી. પોલીસ અધિકારીની ભૂલ બદલ સરકારી વકીલે પણ માફી માંગી. યોગ્ય મેરિટના આધારે કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી જમીન વેચવા બાબતે ચાલી રહ્યો છે કેસ. સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, સમગ્ર કેસને લઈને શું જાણકારી છે? બિલકુલથી એક પોલીસ અધિકારીને કારણે સરકારી વકીલ અને ક્યાંક ને ક્યાંક સરકારને નીચું જોવાનો વારો આવ્યો હોય તે પ્રકારની ઘટના ગુજરાત હાઈકોર્ટમાંથી સામે આવી રહી છે. જેમાં એક જમીન સંબંધિત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયામાં મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલ દ્વારા બારોબાર એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું અને આ સોગંદનામાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેટલાક સવાલ છે તે કરવામાં આવ્યા હતા. કોર્ટના હુકમ વગર સોગંદનામું દાખલ થયું તેને લઈને કોર્ટ દ્વારા સવાલ છે તે પણ ઉભા કરવામાં આવ્યા હતા. ન માત્ર એટલું પરંતુ જે સરકારી વકીલ છે તેમને તાત્કાલિક કોર્ટમાં બોલાવીને આ અંગે પૂછવામાં પણ આવ્યું હતું. ત્યારે સરકારી વકીલ દ્વારા પણ આ સમગ્ર મામલે માફી છે તે માંગવામાં આવી હતી અને આ સમગ્ર ઘટના બાદ જે ડીવાયએસપી મિલાપ પટેલ છે તેમની પાસેથી સમગ્ર કેસની તપાસ અન્ય જે આઈઓ છે તેમને આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે જમીન સંબંધિત કેસમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીનું આ વલણ જોઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને તેમના સાથેથી જે બિનશરતી માફી છે તે પણ મંગાવવામાં આવી હતી. સમગ્ર મામલે હવે તપાસ તેમની પાસેથી આટકીને અને અન્ય અધિકારીને સોંપવામાં આવી છે અને જે કેસની વિગતો છે, જે હિયરિંગ છે તે હવે મેરિટના આધારે આગળના દિવસોમાં ચાલશે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહેસાણાના ડીવાયએસપી વિરુદ્ધ કોર્ટના રાજ છે અને કોર્ટે તેમનો ઉધડો લીધો છે. હાલ તો જે તપાસ કેસની તેમના હાથમાં હતી એ પણ છીનવી લેવામાં આવી છે અને અન્ય ડીવાયએસપીને સોંપવામાં આવી છે.